અને સત્યવતી માતા પેલા અંબાને મોકલે છે. અંબા વેદવ્યાસજીની સેવામાં આવે છે, પણ એ વેદવ્યાસજીનું સ્વરૂપ જોઈને ગભરાઈ ગયા, આંખો બંધ કરી દીધી. એટલે વ્યાસજી કહેવા લાગ્યા કે આને આંખો બંધ કરી દીધી એટલે આને પુત્ર તો થશે, પણ આને અંધ પુત્ર થશે. આને પુત્ર તો થશે પણ કેવા થશે? અંધ. અને આગળ જતા કોણ કહેવાયા? ધૃતરાષ્ટ્ર. આ બાજુ સત્યવતી માતા ફરીથી અંબિકાને મોકલે છે કે હવે તમે જાઓ. અને એ આવ્યા અને જ્યાં વ્યાસજીનું સ્વરૂપ જોયું એટલે આખું શરીર એનું આમ પીળું પડી ગયું, ફીક્કું પડી ગયું શરીર. એટલે એને પણ કીધું કે આનાથી દીકરો થશે, પણ એને પાંડુ રોગ થશે, ક્ષય રોગ થશે. એટલે એ પાંડુ. આગળ જતા વ્યાસજી ક્રોધિત થાય છે, શું કરવું? સત્યવતી માતાને વાત કરી કે જે કોઈ વ્યક્તિ આવે છે, એટલે સત્યવતી માતા પણ વિચારે. ફરીથી સત્યવતી માતાએ અંબાને તૈયાર કર્યા, હજી પણ એકવાર તું જા. કારણ કે સત્યવતી માતાએ વ્યાસજીને કીધું કે મારો એક દીકરો ઈ અંધ આવે, એક દીકરો પાંડુ રોગ, ક્ષય રોગી થાય, તો મારું આ હસ્તિનાપુરનું ગાડું કેમ આગળ વધે? કઈ રીતે આગળ વધે? ત્યારે સત્યવતી માતા પુનઃ પાછા અંબિકાને કહે છે કે એક વખત તમે સેવામાં જાઓ. પણ અંબિકાએ આ વખતે યુક્તિ કરી, પોતે ન ગયા અને એની જે દાસી હતી એ દાસીને ત્યાં મોકલી છે. અને દાસી એ ભગવત ભક્તિ વાળી એનું જીવન હતું. એટલે હરિસ્મરણ કરતી કરતી દાસી આવે છે અને વેદવ્યાસજીએ જ્યાં એની સામું જોયું અને નિયોગ દ્વારા વેદવ્યાસજી કહેવા લાગ્યા કે હે માં, એ સત્યવતી માં, આ દાસી એટલે કે આજે આવી છે સ્ત્રી, એને ત્યાં જે દીકરો થશે એ દીકરો તમારી 71 પેઢીને કાઢી દેશે એવો દીકરો થશે. અને જેનું નામ છે વિદુર. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, આ ત્રણેયની ઉત્પત્તિની અહીંયા કથા બતાવી. અને ત્યારબાદ દેવી ભાગવતના પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપ્યો. હવે બીજો સ્કંદ આખો એ મહાભારતથી ભરેલો છે કે ભાઈ સત્યવતી અને મત્સ્યગંધા. તો આ મત્સ્યગંધા, એનું નામ મત્સ્યગંધા કેમ પડ્યું એની બધી અહીંયા વાતો કરી છે. પછી દ્રૌપદીને 5 પતિઓ કેમ થયા તો એનો જવાબ ભાગવતમાં નથી, અહીંયા દેવી ભાગવતમાં આપ્યો છે. તો પ્રથમ સ્કંદનું પુષ્પ પરાંબા ભગવતી જગદંબાના ચરણમાં અર્પણ કરી અને આજ બીજો સ્કંદ આરંભ કરતા આરંભની અંદર ઋષિ મુનિઓ પ્રશ્ન કરે છે કે પહેલા તો તમે અમને એ સમજાવો કે ઉત્પત્તિ વેદવ્યાસસ્ય સત્યવત્યા તથા પુનઃ શ્રોતુકામ પુનઃ સર્વે ઋષયઃ સંશિતા વ્રતા. કે સૌપ્રથમ અમારે એ સાંભળવું છે કે આ વેદવ્યાસજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને આ સત્યવતી માતા, આ મત્સ્યગંધા કેમ કહેવાના, આ સઘળી કથા તમે અમને. એટલે સૂતજી મહારાજ શૌનકાદિકોને કહે છે, આ બાજુ વેદવ્યાસ જન્મેજય રાજાને કથા સંભળાવે છે. અને સૂતજી કહેવા લાગ્યા કે હું તમને આ કથા કહું એ પેલા પરા અંબાને વંદન કરું. પ્રણમ્ય પરમામ શક્તિ ચતુર્વર્ગ પ્રદાયિનીમ આદિ શક્તિમ વદિષ્યામિ કથમ પૌરાણિકમ શુભમ. આદિ શક્તિ, અહીંયા શબ્દ આવ્યો કે આદિ શક્તિ એટલે આદ્ય શક્તિ, જે આપણે આરતીમાં ગાઈએ છીએ. તો એ આદ્ય શક્તિ માને વંદન કરી અને વેદવ્યાસજી કહેવા લાગ્યા કે આવો હું તમને બીજા અધ્યાય, બીજા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. ત્યાં સત્યવતી માતા, એનું નામ મત્સ્યગંધા કેમ પડ્યું અને વેદવ્યાસજીના જન્મની પ્રાદુર્ભાવની કથા એ હું આપને કહું છું. આ કથા બંને તમારા માટે કામની છે. આ બંને કથા કહી અને પછી હું આગળ વધું. કેમ કે આજે આપણે ભુવનેશ્વરી માં સુધી પહોંચવું. બીજો સ્કંદ આખો અને ભુવનેશ્વરી માં એ ત્રીજા સ્કંદના આરંભમાં આવે છે. અને અહીંયા જ્યાં પ્રશ્ન કર્યો કે આ મત્સ્યગંધા એનું ચરિત્ર સંભળાવો અને વેદવ્યાસજીના પ્રાદુર્ભાવની કથા સંભળાવો. એટલે હવે સૂતજી મહારાજ કહેવા લાગ્યા, બીજો સ્કંદ, પહેલો અધ્યાય, એનો 9મો શ્લોક. ત્યાંથી સૂતજી મહારાજે બોલવાની શરૂઆત કરી કે સૂતવાચ राजो उपरिचरो नाम धार्मिक सत्य शंकर चेदिदेशपति श्रीमान बभूव द्विज पूजक राजा उपरिचरो नाम
धार्मिक सत्य शंकर चेदि देशपति श्रीमान बभूव द्विज पूजक। एक उपरीचर नामनो राजा હતો। ધ્યાન આપજો, સૂતજી મહારાજ શૌનકાદિકોને કથા સંભળાવે છે કે એક ઉપરીચર નામનો રાજા હતો અને આ કથા સૂતજી મહારાજ શૌનકાદિકોને કહે છે કે હું પ્રણમ્ય પરમામ શક્તિમ આદિ શક્તિમ વદિષ્યામિ, હું આ કથા કહેતા પહેલા આદિ શક્તિ ભગવતી નારાયણીને વંદન કરું, કારણ કે એ જો દયા કરે, એ જો કૃપા કરે તો જ દેવી ભાગવતની કથા થઈ શકે। મારે પણ તમને કેવું છે બાલા, આજે આઠમ છે, આઠમ આજે કઈ તિથિ છે અને પાછો બુધવાર છે, આજે બુધાષ્ટમી છે। તમે નસીબદાર છો કે આજે બુધાષ્ટમીના દિવસે હમણાં આપણે માં ભુવનેશ્વરી માનું અહીંયા પ્રાગટ્ય કરવાનું છે। આમાં નથી લખ્યું પણ ગરુડ મહાપુરાણ જેની કથા મેં આગળ 9 દિવસ ગરુડ મહાપુરાણની કથા કરી છે આપણે આગળ, અને કથા YouTube ની અંદર છે। તમે આજે ઘરે જાઓ તો YouTube માં લખજો વામન ગુરુજી, એટલે તમારી સામે બેઠેલા મોટી હાઈટ વાળા દાદા વામન ગુરુજી લખજો, એટલે એમાં ગરુડ પુરાણ ઉપર 9 દિવસ કથા કરી છે આપણે। કેટલા દિવસ? મૃતાત્માની પાછળ ગરુડ પુરાણ થાય ને 3 દિવસનું જ હોય, અને આપણે 9 દિવસ ગરુડ પુરાણની કથા કરી છતાં પણ મને એ ગરુડ પુરાણમાં એવો અહેસાસ થયો ગરુડ પુરાણ પૂરું થયું
હવે વિચારો 3 દિવસમાં કેમ કથા પૂરી કરવી? 9 દિવસ, અને એ પણ આવી રીતે 4-4 કલાક બોલવા છતાંય ગરુડ પુરાણ પૂરું નથી થતું. એ ગરુડ પુરાણની અંદર એક સરસ મજાનું વ્રત આવે છે, જેને કહેવાય બુધાષ્ટમીનું વ્રત. તમે એમાં સાંભળજો, હું વિસ્તાર કરતો. બુધાષ્ટમીનું વ્રત કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. આ કથા ગરુડ પુરાણમાં છે. બોલો, ધંધો રોજગાર વેપાર ન ચાલતો હોય, કરો બુધાષ્ટમીનું વ્રત, ગરુડ પુરાણ. લગ્ન ન થતા હોય, કરો ગરુડ પુરાણનું વ્રત, કરો બુધાષ્ટમીનું વ્રત. તો આજે મારે તમને કેવું છે કે આજે આઠમ છે અને બુધવાર છે. આઠમના દિવસે કરેલું સત્કર્મ ક્યારેય નિષ્ફળ જતું. આઠમના દિવસે સાંભળેલું નામ એ ક્યારેય નિષ્ફળ જતું. આઠમના દિવસે કરેલું દાન એ ક્યારેય નિષ્ફળ જતું. ગરુડ પુરાણ કહે છે. બુધાષ્ટમીનું તો બહુ સરસ મજાનું વ્રત, અને હું એ આગળની કથામાં વિસ્તારથી બોલ્યો છું. એટલે આજે ઘરે જઈ અને જેમણે પણ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તમને ન આવડે તો તમારા બાળકોને કહેજો. એ ગરુડ પુરાણ ઉપર આપણે 9 દિવસની કથા કરી છે, અને એમાં અલગ અલગ બધા એમાંથી તો ઉપાયો કાઢી અને જનતા વચ્ચે આપણે મૂક્યા છે. આ કરવાથી આ થાય, આ કરવાથી આ થાય, એ બધું જ ગરુડ પુરાણની અંદર આવે. બોલો, પણ આપણે સાંભળીએ તો ને, આપણે ક્યારેક પુરાણો સાંભળીએ, ક્યારેક હૃદયમાં ગ્રહણ કરીએ. તો મારે પણ તમને કેવું છે કે આજે બુધવાર છે. આજે આપણે ભુવનેશ્વરી માનું પ્રાગટ્ય કરીએ એ પેલા ખાલી માત્ર 11 નામ જોવે છે આપણે 1100 વાળા, અને મને ભરોસો છે કેટલા નામ જોવે છે? આજે 11 જોવે છે. તમારે મને નથી દેવાનું. તમને એવું ન થાય પાછું હું મારા માટે કઈ માંગતો, તમારે મને કાંઈ આપવાની જરૂર. તમે જે કંઈ આપશો એ આપણે ગૌ સેવામાં જ જશે. તમે લોકો મદદરૂપ થશો તો આપણે જગ્યા લઈ શકશું, અને તો આપણે ગૌશાળા બનાવી શકશું. અને કૃષ્ણ કો પ્યારે તીન હે ગીતા ગોપી ઓર ગાય. આજે જ્યાં જુઓ ત્યાં બધે હાય હાય અને હાય. કનૈયાને 3 વાલા છે, એટલે ગીતા, ગોપી અને ગાય. સમજાય છે? એટલે જેને પણ માતાજી હૃદયમાં પ્રેરણા કરે, આજે બુધાષ્ટમી છે. પાછો હું તમે આપો એટલા માટે નથી બોલતો. તમને મારી વાત ઉપર ભરોસો ન હોય તો ગરુડ પુરાણ ખોલજો. એમાં લખ્યું છે કે બુધાષ્ટમીનું વ્રત એનો અનંત મહિમા છે. બુધાષ્ટમીના દિવસે કરેલું સત્કર્મ, દીધેલું દાન, તપાવેલું તપ, સાંભળેલું નામ, એનું પુણ્ય અક્ષય બની જાય. જેનો કોઈ દી ક્ષય ન થાય, અક્ષય બની જાય. એટલે જેના હૃદયમાં ભાવ જાગે એવા વ્યક્તિએ આપણે ખાલી 1100 વાળા 11 નામ, અને મને ભરોસો છે કે હમણાં મત્સ્યગંધા અને વ્યાસજીની કથા આવી જાય અને પછી આપણે માં ભુવનેશ્વરીને બોલાવીએ એ પેલા 11 નામ આવવા કેમ થાય? આવી જાય પાકું? તો વાંધો નહીં, ભરોસો હોવો. અમારું ગાડું જે નથી ચાલે એના પ્રત્યે અમને ભરોસો છે કે ગમે એને કનૈયો આમ જો હૃદયમાં વસી જાય, અને ગમે એના હૃદયમાં બેસીને, અને તમારે ક્યાં જાદુ દેવાનું છે મારા વાલા, પણ હૃદયમાં ભાવ જાગવો. નોટબંધીમાં જે પેલા મંદિર મૂક્યા હતા ને ઊંધી લાગી ગઈ એવું પાછું ન કરતા. આ ઘણા નોટોને ઊંધી લાગી ગઈ છે, અને ઘણાની જોઈ તમે બોલ્યા, હું કાંઈ બોલ્યો, એટલે એવું ન કરતા. એમ જો પરમાત્મા પ્રેરણા કરે તો આજે આ મંડપમાંથી આપણે પાછું એનું નામ બોલશું. એટલે જગદંબાની સાક્ષીએ નામ બોલવાનું છે, ગબ્બરવાળી માં ભગવતી અંબા. તો અહીંયા આ ઉપરીચર નામનો રાજા, એ રાજા કેવો હતો? બોલે બભૂવ દ્વિજ પૂજક. દ્વિજ કહેતા બ્રાહ્મણ, બ્રાહ્મણને માનનારા, બ્રાહ્મણને પૂજનારા. ગઈકાલે પણ મને કોઈ કહેતું હતું કે દાદા પધરામણી માટે આવશો. આજે 3જો દિવસ છે. જેમને પણ પોતાના ઘરે ઠાકોરજીની પધરામણી કરાવડાવી હોય એ આજે અહીંયા નામ લખાવતા જાજો. કથા પૂરી થશે એટલે આપણે એમના ઘરે પધરામણી માટે રાત્રે પણ જઈશું, અને સવારે કહેશો તો સવારે પણ જઈશું. પછી રામકથા વખતે 2-3 દિવસ કોઈ ન બોલ્યું
અને ચોથા દિવસે આખા પલસાણાએ પધરામણી કરાવી, એવું ન કરતા. એટલે થોડા થોડા ઘર ડિવાઈડ કરજો. ભગવાનના આપણા આ ઠાકોરજીના પગલા તમારા ઘરમાં પડે એવા ભાવથી આપણે પધરામણી. બાકી અમારે તો જેટલો સમય સ્વાધ્યાયમાં મળે એટલી વધારે મજા આવે. તો તમારા ફાયદા વાળી બધી બાબતો. તો અહીંયા આ રાજા કેવો છે બોલે, દ્વિજ પૂજક, બ્રાહ્મણોને માનનારો, બ્રાહ્મણોનો આશીર્વાદ લેવા વાળો આ રાજા. એને ઇન્દ્ર મહારાજે એક વિમાન આપેલું, જે વિમાન હતું સ્ફટિકનું વિમાન. અને આ રાજા એ વિમાનમાં બેસી અને સતત ને સતત આમ ઉપર ને ઉપર વિચરણ કરતા હતા, માટે એનું નામ પડ્યું ઉપરીચર. ચર એટલે ફરવું, વિચરણ કરવું, ઉપરી એટલે ઉપર. સતત વિમાનમાં બેસી અને વિચરણ કરતા, માટે એનું નામ પડ્યું ઉપરીચર. રાજા ઉપરીચર નામ, આ ઉપરીચર નામનો રાજા. અને આ રાજા એને પત્ની જેનું નામ છે ગિરિકા. આ રાજા અને રાણી બંને સરસ મજાનું જીવન જીવે છે. એમાં સમય પસાર થયો અને આવ્યો ભાદરવો માસ. એટલે આ ઉપરીચર રાજા અને ગિરિકા રાણી, જેવો ભાદરવો મહિનો આવ્યો એટલે આપણે કોને યાદ કરીએ ભાદરવામાં? પિતૃઓને. શ્રાદ્ધ કરીએ, પિતૃઓને યાદ કરીએ આપણે. ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કરવું જ જોઈએ. શ્રાદ્ધ શું કામ કરવામાં આવે? શ્રાદ્ધ કેટલા પ્રકારના હોય? શ્રાદ્ધ કરવાથી શું શું ફાયદો થાય? પણ એના માટે તમારે ગરુડ પુરાણ સાંભળવું એ અહીંયા નથી લખ્યું. અહીંયા એમ બતાવ્યું કે ભાદ્રપદ માસ આવ્યો, પિતૃ માસ આવ્યો, અને રાજા એક દિવસ રાત્રે સૂતા હતા, આ ઉપરીચર રાજા. અને જ્યાં સૂતા હતા એવામાં એને સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં એના પિતૃઓ આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે હે ઉપરીચર, આવતીકાલે શ્રાદ્ધનો દિવસ છે અને તું અમારું શ્રાદ્ધ કર, અમે એવું ઈચ્છીએ છીએ તારી પાસે. અને દરેક પુત્રની ફરજ છે ભાઈ, માતા પિતાના પછવાડે શ્રાદ્ધ કરવું, કરવું અને કરવું. શ્રાદ્ધ છે ને અહીંયા તો વિજ્ઞાન છે, વિજ્ઞાન. શ્રાદ્ધમાં ખીર જ શું કામ જમાડવામાં આવે? ખોલો ગરુડ પુરાણ. શ્રાદ્ધમાં કાગડાને જ કેમ પિતૃઓનો આધિપત્ય દેવ માન્યો છે? ખોલો ગરુડ પુરાણ. આ બધું આપણે બોલ્યા છીએ ગરુડ પુરાણમાં, વિસ્તારથી આપણે કથા કરી છે. પણ મૂળ અત્યારે આપણે લોકો શ્રાદ્ધની અંદર શ્રદ્ધા એ બહુ મહત્વનું અંગ છે. જો શ્રદ્ધા વગરનું જીવન જીવવામાં આવે તો નકામું. એટલે અહીંયા ઉપરીચર રાજાને સ્વપ્ન આવ્યું કે તમે શ્રાદ્ધ કરો. આપણે લોકો શ્રાદ્ધ કરીએ છીએ પણ શ્રાદ્ધની અંદર ભેદભાવ રખાય. એક વખત એક બેન શ્રાદ્ધની અંદર દૂધપાક બનાવતા હતા. એટલે જ્યાં દૂધપાક બનાવતા હતા એટલે બાજુમાંથી બીજા બેને કીધું કે અલી આમાં ખાંડ નાખી કે નહીં? શું પૂછ્યું એમણે? આમાં ખાંડ નાખી કે નહીં? ત્યાં પેલા બેને જવાબ આપ્યો. બીજા બેને પૂછ્યું કે આમાં ખાંડ નાખી કે નહીં? ત્યાં આ બેને જવાબ આપ્યો કે તારા કાકાને ત્યાં ખાંડ ભાવતી હતી. સમજાય છે? બોલ હવે ઈ આવા ભાવથી દૂધપાક બનાવે છે અને પાછું એને કરવું છે શ્રાદ્ધ. હું કહે છે તારા કાકા, અરે એને નહોતી ભાવતી દેવતા, પણ તું તો ના જે આવે ઈ તો પૂરે. આ તો તોય મોળું દૂધ એમ, તોય એમાં ખાંડ. આવી રીતે શ્રાદ્ધ કરો એને કોઈ દી શ્રદ્ધયા ક્રિયતે તદૈવ શ્રાદ્ધ. શ્રાદ્ધની અંદર શ્રદ્ધા બહુ મહત્વનું અંગ છે. એટલે અહીંયા ઉપરીચર રાજા એ વિચાર કરે છે અને બીજા દિવસનો સૂર્યોદય થયો એટલે ઉપરીચર રાજા વનની અંદર શ્રાદ્ધ કરવું છે એટલા માટે ફળ અને ફૂલ લેવા માટે જાય છે. એ સમયે એની પત્ની ગિરિકા એ રાજાને એમ કહે છે કે તમે આ સમય મારે ગર્ભાધાન કરવું છે, પણ શ્રાદ્ધનો સમય હતો. એટલે ઉપરીચર રાજા ના પાડે છે કે આ ભોગનો સમય નથી, આ ભજનનો સમય છે. જુઓ કયા સમયે કયું કામ કરવું એ પણ દેવી ભાગવત મનન તમને શીખવાડે. સંધ્યા સમયે ઘરમાં સાવરણી કઢાય, સંધ્યા સમયે ઘરમાં સાવરણી કઢાય, સંધ્યા સમયે આડે પડખે થવાય. સંધ્યાના સમયે આ કરો ને તો નિદ્રા રિયતે લક્ષ્મી. સંધ્યાના સમયે આ કરો તો લક્ષ્મીજી નારાજ થઈ જાય. તો અહીંયા
ગિરિકા કહે છે કે મને ઋતુદાન આપો, અને આ બાજુ ઉપરીચર એને ના પાડે છે. બરાબર ઉપરીચર ના પાડી અને વનની અંદર જાય છે, અને વનમાં એ ફળ ફૂલ તોડે છે, પણ ત્યાં વનમાં એનું મન લાગતું નથી, અને ગિરિકાએ જે એની પાસે માંગણી કરેલી, એટલે આ બાજુ ઉપરીચર રાજાના મનમાં સતત એના પત્ની ગિરિકાના વિચારો છે. એના કારણે એનું તેજ એ ધરતી ઉપર પડ્યું, અને એના કારણે એ તેજ અમોઘ હતું, એટલે એક દરિયામાં ભરી લીધું. અને ત્યાં એવામાં એક બાજ નામનું પક્ષી આવે છે. આ બાજ પક્ષી એને આ પડ્યો ઉપરીચર રાજા આપે છે, આપીને કહે છે કે જાઓ આ પડ્યો તમે લઈ અને મારી ધર્મ પત્ની ગિરિકાને આપો. અને આ બાજુ આ બાજ પોતાના મુખની અંદર પડ્યો રાખી અને ત્યાંથી ઉડાન ભરે છે. એટલે બાજ જતો હતો, એમાંથી બીજો બાજ એને સામો મળે છે, અને બંને બાજ ઝઘડવા લાગે છે કે આના મોઢામાં શું છે. અને આમ કરીને બંને પક્ષીઓ જ્યાં એકાબીજા ઝઘડવા લાગ્યા, એના કારણે એ પેલા બાજના મોઢામાંથી જે પડ્યો હતો એ પડ્યો યમુના નદી આડી આવી, અને એ નદીની અંદર એ પડ્યો પડી ગયો. અને એમાં એક માછલી યમુના નદીની અંદર તણાતી તણાતી જાતી હતી. આ જે દિવ્ય તેજ ઉપરીચર રાજા એનું પડિયાથી બાજની પાસે આવ્યું, બંને બાજે ઝઘડો કર્યો. એક બાજના મુખમાંથી પડ્યો નીચે પડ્યો યમુનાના ધરામાં. ત્યાં માછલી, અને માછલી એનું નામ હતું અદ્રિકા. આ માછલી એ અદ્રિકા નામની અપ્સરા હતી ગત જન્મમાં, અને ગત જન્મમાં પણ એક બ્રાહ્મણ સંધ્યા કરતા હતા, તપ કરતા હતા, એમના પગ પકડ્યા આ અદ્રિકાએ. એટલે એ બ્રાહ્મણે એને શ્રાપ આપ્યો કે જા તું એક ઋષિના પગ પકડે છે, જા માછલી થઈ જા. ત્યારે આને માફી માંગી કે મહારાજ મને ક્ષમા કરો, તમે તો ઋષિવર છો. ત્યારે કીધું કે હું તને ક્ષમા કરીશ, પણ તું જ્યારે 2 સંતાનોને જન્મ આપીશ ને ત્યારે તને આ માછલીમાંથી મુક્તિ મળશે, અને પાછી તું અદ્રિકા નામની અપ્સરા થઈશ. એટલે આ બાજુ એ માછલી એ ત્યાં સમુદ્રમાં ફરતી હતી, ઉપરથી તેજ પડ્યું, એ તેજ માછલીના પેટમાં ગયું, અને આ બાજુ આ ઋષિના શાપના કારણે આ બાજુ એ રાજ્યના જે મછવારા હતા એ માછલીને લઈ આવ્યા અને લાવી, અને એ માછલીને જ્યાં ચીરવામાં આવી ને સમય મર્યાદાએ એ માછલી એની અંદરથી એક દીકરીનો જન્મ થયો અને એક દીકરાનો જન્મ થયો. માછલીમાંથી જે ઉપરીચરનું તેજ હતું એમાંથી એક દીકરી અને એક દીકરો એનો જન્મ આવ્યો. એને જન્મ આપ્યો, અને બરાબર આ જ સમયે એ જે દીકરી હતી એનું નામ આગળ જતા પાડવામાં આવે છે મત્સ્યગંધા. માછલીમાંથી જન્મ થયો એટલે એનું નામ પાડ્યું મત્સ્યગંધા, અને જે દીકરો થયો એનું નામ પાડવામાં આવ્યું મત્સ્યરાજ. એટલે આ પછી જે મછવારા હતા એને વિચાર કર્યું, અને આ સમયે ફરતા ફરતા દાક્ષરાજ ત્યાં પધાર્યા છે. અને આ દક્ષરાજે આ માછલીને લીધી, માછલીને ચીરી, એમાંથી એક દીકરી એક દીકરો, દીકરીનું નામ મત્સ્યગંધા, દીકરાનું નામ મત્સ્યરાજ. પણ આ બંનેને લઈ અને એ ઉપરીચર નામના રાજા પાસે આવે છે, કેમ કે ગમે તેમ તો રાજાની રૈયત ગણે. રાજાને કીધું બોલો આનું શું કરવું? ત્યારે રાજા એમ કહે છે કે દીકરી તમે રાખો અને દીકરો મને આપી દો. કારણ કે આ દીકરાને જોતા આની અંદર બધા રાજા જેવા ગુણો દેખાય છે, કારણ કે એનો જ દીકરો હતો. એટલે મત્સ્યરાજ એ ઉપરીચર રાખે છે, અને જે આ માછલી મત્સ્યગંધા એ આ દાક્ષરાજને આપે છે. અને આ બાજુ આ મત્સ્યગંધાના આગળ જતા 5 નામ પડ્યા છે. માછલીમાંથી જન્મ થયો એટલે મત્સ્યગંધા, પછી મત્સ્યોદરી પણ કહેવાય, કેમ કે માછલીના મત્સ્યોદરી ઉદર એટલે પેટ, અને મત્સ્ય કે માછલી એના ઉદરમાં રહે એટલા માટે મત્સ્યોદરી મત્સ્યગંધા. ત્રીજું એનો વર્ણ કાળો હતો એટલા માટે નામ પડ્યું કાળી. વર્ણ શ્યામ હતો એટલે માટે નામ પડ્યું કાળી. અને શરીરમાંથી સુગંધ આવતી હતી એટલા માટે એનું નામ પડ્યું યોજનગંધા. અને 5મું અને છેલ્લું નામ પડ્યું સત્યવતી. આ મત્સ્યગંધા એ જ સત્યવતી. સમજાય છે? જેના વિવાહ શાંતનુ સાથે થયા. આપણે આજે એ કથાથી આરંભ કરી હતી. કથા મૂળ પ્રસંગ મગજમાંથી નો જાય પાછો. દેવી ભાગવત થોડુંક અઘરું છે. કથામાંથી બીજી કથા, બીજીમાંથી ત્રીજી કથા, અને છેલ્લે 3 કથાને ભેગી કરો ત્યારે સાર મળે. એટલે દેવી ભાગવત છે ને કેપ્સ્યુલ છે. શું છે?
ટીકડી હોય ને દવા, તો એના તમે ટુકડા પણ કરી શકો, અડધી કરીને લઈ શકાય. પણ દેવી ભાગવત એ કેપ્સ્યુલ છે, એના ટુકડા ન થાય. દેવી ભાગવત ત્યારે જ સમજાય તમે 9 દિવસ કથા સાંભળો તો, બાકી ઉપરથી જાય. તો અહીંયા આ વાત બતાવી અને આ બાળકીને લઈને દાક્ષરાજ પાસે આવ્યા અને એને વાત કરી એટલે એને કીધું કે દીકરો મને આપી દો, એનું નામ મત્સ્યરાજ રાખ્યું, દીકરી તમે લઈ જાઓ. અને આ બાજુ દીકરી પ્રેમાળ, દીકરી થોડી મોટી થઈ અને આમ કરતા કરતા એકદા તીર્થયાત્રાયમ મૃદન પરાશરો મુનિ આ જગામાં મહાતેજ કાલિંદ્યાસ્તત ઉત્તમ. સૂતજી મહારાજ વર્ણન કરતા કેવા લાગ્યા. એક દિવસ એવું બન્યું કે પરાશર ઋષિ, હવે આપણે વ્યાસજીના પ્રાદુર્ભાવ તરફ આગળ વધીએ છીએ એટલે ધ્યાન આપજો. એટલે હવે એક દિવસ પરાશર ઋષિ એ યાત્રા કરવા માટે નીકળતા, યાત્રા કરવા માટે નીકળ્યા અને ફરતા ફરતા, આ પરાશર એટલે કોણ? બ્રહ્મા, બ્રહ્માના દીકરા થયા શક્તિ અને શક્તિના દીકરા છે પરાશર. સુખદેવજીના દાદા થાય બ્રહ્મા, એના શક્તિ અને શક્તિના થયા પરાશર. અને હવે પરાશરના આગળ થશે વ્યાસ. તો આ પરાશર ઋષિ એ ફરતા ફરતા ત્યાં આવે છે, યમુનાના કિનારે આવે છે. અને આ બાજુ જ્યાં યમુનાજીનો કિનારો આવ્યો એટલે આ જ ઋષિ એને વિચાર કર્યો કે અત્યારે નક્ષત્ર યોગ્ય છે, યોગ બરાબર ચાલે છે, સમય બરાબર ચાલે છે. જુઓ કયા સમયે ગર્ભાધાન કરવું એ પણ દેવી ભાગવત મને તમને શીખવાડે. જે કોઈ વ્યક્તિ જેને સંતાનની અંદર વધારે દીકરીઓ હોય અને દીકરો જોઈતો હોય તો એના માટે દેવી ભાગવત શીખવાડે કે કયા દિવસે ગર્ભાધાન કરવાથી દીકરો આવે, કયા દિવસે ગર્ભાધાન કરવાથી દીકરી આવે. આપણે બધા શું કહીએ, એ વામન દાદા તો બોલ્યા કરે, તો નો મેળાવે હો. નિયમ પ્રમાણે જો ગર્ભાધાન કરવામાં આવે તો મારો દાવો, તમે દીકરો માંગો તો દીકરો જ આવે અને તમે દીકરી માંગો તો દીકરી જ આવે, બોલો. પણ નિયમ પ્રમાણે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે તો એના માટે 14 નો લેવાય, એના માટે અમાસ નો લેવાય. 14 નો ને તો દીકરો કેવો આવે? ખોટું નહીં લાગે ને? પાકું? 14 નો તો પછી જે તિથિએ લીધો હોય એવો જ દીકરો આવે. આપણે નથી કહેતા આ તો અમારે એવું કહીએ ને. હા, હવે સમજાવું. પાછળથી લાઈટ થઈ, બાજા ધીરે ધીરે લાઈટ થઈ. જે તિથિએ પછી અમાસ લ્યો તો ત્યાં કનૈયાની આશા ન રખાય, ત્યાં પછી કનૈયાની રાશિ વાળા જ ઘરે આવે. કોણ આવે? પછી કોણસે આવે, એમાં કઈ નવાઈ નથી. એટલે શાસ્ત્ર મને તમને બધું જ શીખવાડે છે, પણ ધ્યાનથી જો કથા સાંભળવામાં આવે તો. ક્યારેક શાસ્ત્રો ખોલીએ તો, ક્યારેક પુરાણો ખોલીએ તો અહીંયા એના માટે 14 નો લેવાય, અમાસ નો લેવાય, પછી જન્માષ્ટમી નો લેવાય, રામનવમી નો લેવાય. આપણે એમ વિચારીએ કે ભાઈ સારો દિવસ, એ સારો દિવસ એટલે ભગવાનના ભજનનો દિવસ છે, એ કઈ ભોગનો દિવસ નથી. એટલે ગર્ભાધાન જો પ્રોપર સમયે થાય તો ચોક્કસથી દીકરો માંગો તો દીકરો જ આવે, દીકરી માંગો તો દીકરી જ આવે. ગર્ભાધાન કરતા પહેલા ધરતી ઉપર સૂવું પડે, નીચે સૂવું પડે. પછી ખાટું ન ખવાય, તીખું ન ખવાય, મોળું ન ખવાય. આમાં અલગ અલગ બધી વાતો બતાવી છે. અને આ બાજુ વેદવ્યાસજી મહારાજ પરાશર મુનિ એ ત્યાંથી પસાર થયા છે, યમુનાનો કિનારો આવ્યો અને બરાબર દાક્ષરાજ એ ભોજન કરવા માટે બેઠા હોય છે. અને એની આ દીકરી એટલે મત્સ્યગંધા. અને પરાશર ઋષિ એમ કહે છે કે મારે સામે કિનારે જવું છે, યમુના પાર કરવી છે, અત્યારે શુભ નક્ષત્ર છે, શુભ યોગ છે, મારે સામે કિનારે જવું છે. પણ આ દક્ષરાજ કહે છે કે હું ભોજન કરું છું, માટે એક કામ કરો, મારી દીકરી તમને મૂકી જશે અને તમે દીકરીની સાથે જાઓ. અને આ બાજુ આ મત્સ્યગંધા એ વહાણ ચલાવે છે અને વેદવ્યાસના પિતા એટલે કે પરાશર મુનિ એની અંદર બેસે છે અને ધીરે ધીરે કરતા યમુનાના ધરા સુધી પહોંચ્યા છે. અને બરાબર સમય આવ્યો, એવો સમય આવ્યો, બરાબર યોગ્ય સમય, યોગ્ય નક્ષત્ર આવ્યું. આકાશની અંદર જ્યાં જુઓ ત્યાં વાદળો લાગ્યા છે. અને કેવો સમય આવ્યો? વેદવ્યાસજીનો પ્રાદુર્ભાવ ક્યારે થયેલો? બરાબર પરાશર મુનિ આ મત્સ્યગંધાને કહેવા લાગ્યા કે હે પ્રિય, અત્યારે યોગ્ય સમય છે. અને આ ભારતની અંદર આ સમયે જો
ગર્ભાધાન થશે તો આ ભારતને ભગવાન નારાયણના અંશ સમાન દીકરો મળશે. માટે આ સમયે ગર્ભાધાન થવા જરૂરી છે. મત્સ્યગંધા ના પાડે છે, ઋષિ એને સમજાવે છે કે આ સમય યોગ્ય છે ગર્ભાધાન માટેનો. અને આ બાજુ એ વાદળોનું નિર્માણ કરે છે. મત્સ્યગંધા કહે છે કે અત્યારે તો દિવસ છે, દિવસે આ સંબંધ શક્ય નથી. ત્યારે પરાશર મુનિ એ વાદળોનું નિર્માણ કરે છે અને જેમ તેમ કરતા સમય પસાર થવા લાગ્યો. કાર્તક મહિનો ગયો, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને હવે કયો મહિનો આવ્યો? અને જ્યાં અષાઢ મહિનો આવ્યો અને આકાશની અંદર વાદળો લાગ્યા અને કેવું વાતાવરણ બન્યું કે અષાઢ ઉતારમ મેઘ મલારમ. અષાઢ ઉતારમ મેઘ મલારમ બનિબારમ જલધારમ દાડૂરડકારમ મંગમકારમ હરિકારમ વિસ્તારમ નલહી સવારમ જયકારમ નંદ કુમારમ નિર્ચારી કહેવારી મે બનિહારી ઉકુલાઓ નિર્ધારી મે જીવે ગોકુલાઓ નિર્ધારી અને હવે આવ્યો જેઠ મહિનો ગયો, અષાઢ મહિનો આવ્યો કે અબે દરાલું કાઢ્યો કે અબે દરાલું કાઢ્યું ને વાદળે ચમકી ગયો ગીત પણ મારા હૃદયને રાનો સાંભળ્યો પણ આ તો આવી અષાઢી બીજ. જ્યાં અષાઢી બીજ આવી તમામ દેવતાઓ આકાશમાં પુષ્પના ટોપલા ભરીને ઉભા રહી ગયા કે હમણાં ભગવાન નારાયણના અંશ સમાન વેદવ્યાસજીનો પ્રાદુર્ભાવ થવાનો છે. તમામ દેવતાઓ પુષ્પના ટોપલા લઈને ઉભા રહી ગયા. મુનિઓ આનંદમાં આવી ગયા, સંતો પ્રસન્ન બન્યા અને સંતો ગાવા લાગ્યા હતા હત મુનિ કંતા કમલા કંતા हतुन संता कमला गंता बलबर संता बलवंता कतई बधारण धर्म सुधारण भव सुधारण भवतारण तै तै ते कारण रात सुधारण असुर विदारण मदमारण बोल सिंधु तारण जनयति तारण भार उतारण भगवंता दिन भार उतारण भगवंता दिन. अषाढ़ महीना દિવસો જવા લાગ્યા, વાદળ ગળહળાટ કરવા લાગ્યા, વીજળી ચમકારો કરવા લાગી, વાદળ એકબીજા સાથે અથડાવવા લાગ્યા, ટકરાવવા લાગ્યા, એનાથી અવાજ આવવા લાગ્યો વાદળનો. શિખર દળ તમારું મારું 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 અષાઢ સુદ પૂર્ણિમાનો દાડો જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ વાલા, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ એનું સાચું નામ છે વ્યાસ પૂર્ણિમા. અને ત્યારબાદ પહેલા આપણે વ્યાસજીનું પૂજન કરવું જોઈએ અને પછી ગુરુ મહારાજનું પૂજન કરવું જોઈએ. એટલા માટે હવે વૃષ્ટિ કરવા લાગ્યા, તમામ દેવતાઓ પ્રસન્ન બોલ્યા અને બને પ્રસન્ન બની અને તમામ દેવતાઓએ જય જયકાર કર્યો છે. બોલો વેદવ્યાસ ભગવાન કી જય, વ્યાસ નારાયણ ભગવાન કી જય. આમ વેદવ્યાસજીનો પ્રાદુર્ભાવ થયો
અષાઢ મહિનાની પૂર્ણિમા, જેને આપણે વ્યાસ પૂર્ણિમા, જેને આપણે ગુડી પૂર્ણિમા કહીએ છીએ, પણ એનું પહેલું નામ છે વ્યાસ પૂર્ણિમા. આ વેદવ્યાસજીનું બધું જૂઠું છે જે આપણે બોલીએ છીએ. એટલા માટે શાસ્ત્ર કહે છે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વ. આ બધું વ્યાસજીનું છે. વેદવ્યાસજીનો પ્રાદુર્ભાવ થયો, દેવતાઓએ દુંદુભી વગાડ્યા, પુષ્પની વૃષ્ટિ કરી, અને યમુનાના દ્વીપમાં એ વેદવ્યાસજીનો જન્મ થયો. એટલે પહેલું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. આ દેવી ભાગવતની રચના એમણે કરી, જેનું નામ છે કૃષ્ણ દ્વૈપાયન. અને ત્યારબાદ પરાશર ઋષિ એના પુત્ર છે, માટે પારાશર્ય આવું પણ એક નામ પડ્યું. અને બદ્રિકાશ્રમની અંદર બોર ખાય, બદ્રિકાશ્રમમાં અત્યારે એની સીઝન છે, બોર ખાય અને તપશ્ચર્યા કરી, માટે નામ પડ્યું બાદરાયણ. અને 4 વેદ અને 18 પુરાણ એનો વિસ્તાર કર્યો, માટે નામ પડ્યું વ્યાસ. એવા વ્યાસજી મહારાજના પ્રાદુર્ભાવની અહીંયા કથા બતાવી. અને આ બાજુ આ વેદવ્યાસજી મહારાજ